दूध क्षमता हो सकती है पहले वेतर में? पहले वेतर में इसका 10 से 12 लीटर हो सकता है। 10 से 12 लीटर पूरे दिन का? नहीं, पूरे दिन का 24 के आसपास आएगा। તો શું ખાસિયત છે આની અંદર? दूध है, દૂધ કેટલું છે? दूध है 8 लीटर टंके। ટંકે 8 લીટર. કયું વેતર છે આનું? આનું ત્રીજું વેતર। ત્રીજું વેતર. હા, બીજા વેતરમાં કેટલું દૂધ હતું આનું? બીજા લીટરે 6 સાડા 6 7 લીટર હતો। પહેલા વેતરમાં? પેલા લીટરે 5 સાડા 5। આપણે જો ઓલી કાબરી, એને કઈ કહેવાય? એને લીલડી કહેવાય ને? કાબરી કહેવાય, લીલડી ના કાબરી છે ને? કાબરી છે। તો એ ટાઈમે વધારે થોડુંક એમ બ્યુટી ઉપર વધારે કામ કરતા હોય, એટલે તમને આમાં બધું વ્યવસ્થિત રહે એવું ખરું? સાહેબ બ્યુટી હારવાર દૂધી હોવું જોઈએ ને। દૂધે હોવું જોઈએ એમ ને, એટલે તમે મેન દૂધ ઉપર વધારે ફોકસ. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ। તો ભાઈઓ આજે આપણે ગાંધીનગર અને ગાંધીનગરમાં જબરજસ્ત મેળો ભરાણો છે। ત્યાં દેશી ગાયો, એચએફ, ભેંસો, જાફરાબાદી બધું આવ્યું છે। દિલીપભાઈ, આ મેળા વિશે શું ખાસિયત છે, શું છે, થોડી માહિતી અમારા પશુપાલક મિત્રોને આપી દો। તો પહેલા તો બધા મિત્રોને રામ રામ નમસ્કાર. મિત્રો, ઘણા સમયથી અહીંયા આગળ જે એગ્રીકલ્ચર જે ટૂલ હોય ને, મોટા મોટા જે વ્હીકલ હોય એનો મેળો હતો, અને આ ફેરે અહીંયા ગુજરાતની જે નસલો છે, દેશી નસલ છે, ભેંસોમાં છે, ગાયોમાં છે, એનો આજ પહેલી વખત આ મેળો ભરાણો છે। અહીંયા સારી સારી એવી ગીર ગાયો પણ છે, જે બ્યુટીમાં પણ છે અને દૂધમાં પણ છે, અને અમે આશા કરીએ છીએ કે આવતા વર્ષે આનાથી પણ વધુ મોટા પ્રમાણમાં મેળો થાય એવી અમને આશા છે। તો આ બ્લોગમાં તમને અહીંયા બ્યુટી કોમ્પિટિશન યાની કે રૂપમાં પણ સારી એવી ગાયો છે અને દૂધમાં પણ સારું છે, એવી બે પ્રકારની હોય ગાયો, કે એક બ્યુટીમાં હોય અને એક દૂધમાં હોય। તો બ્યુટીમાં કેવી છે અને લાઈન કઈ છે, આગળની લાઈન કેટલી અને દૂધ કેટલું છે, પૂરું આપણે એને જાણીએ। તો વિડીયોને તમે અંત સુધી જોજો, મજા આવશે, અને થોડા ઘણો હું બોલી તો થોડા ઘણો હિન્દી આવે તો એને તમે એડજસ્ટ પણ કરજો। દિલીપભાઈ, મસ્ત મજાનો બુલ છે। આ બધી જે ગાયો છે એમની માહિતી લઈએ। તો શું કહો સાહેબ, મજામાં? શું નામ તમારું? કમલેશભાઈ। થોડોક મોટે ઘણા બોલો, કારણ કે અહીંયા કુલર છે ને એટલે અવાજ નહીં જાય। કમલેશભાઈ, ક્યાંથી આવ્યા તમે? ઘણા ક્યાં? સુરેન્દ્રનગરનો જિલ્લો। સુરેન્દ્રનગર જિલ્લો, તરણેતરની આજુબાજુ છે। હા, તો આપણે કેટલી ગાયો લઈને આવ્યા અહીંયા? એક ગીરમાં એક જ। તો શું ખાસિયત છે આની અંદર? दूध है, દૂધ કેટલું છે? दूध है 8 लीटर टंके। ટંકે 8 લીટર. કયું વેતર છે આનું? આનું ત્રીજું વેતર। ત્રીજું વેતર. હા, બીજા વેતરમાં કેટલું દૂધ હતું આનું? બીજા લીટરે 6 સાડા 6 7 લીટર હતો। પહેલા વેતરમાં? પેલા લીટરે 5 સાડા 5। તો સ્પેશિયલ તમે દૂધ માટે જ લઈને આવ્યા? હા, દૂધમાં। સમજી ગયા। તો તમે વધારે પડતો જે આમાં ગીર ગાય હોય ને, એક દૂધવાળી હોય, એક બ્યુટીવાળી હોય, સુંદરતાવાળી, જે આપણે અહીંયા ઓલી દેખાય થોડીક સુંદર વધારે દેખાય, તો તમે દૂધમાં વધારે કામ કરો, દૂધ ઉપર મેન તમારું ફોકસ ને? હા, સમજી ગયા। તો આમાં તમે જે આ ગાયો ગાભણ કરવા માટે કોઈ લાઈન જોવો કે કઈ લાઈન છે, એટલે તમે આ ગાય ગરમીમાં આવે ત્યારે શું કરો તમે? ગરમીમાં આવે એટલે ગાને અમારે ખબર પડી જ જાય, એટલે તમે પછી એને બીજાને મુકાવો કે બુલ હા, રાખો? અમે આંકલે ફેરવવાનો આખલો ભેગો જ રાખો એમ ને? તમારા પાસે કેટલી ગાયો? અમારી પાસે તો બે ગાયું છે। બે ગાયો એમ ને? ઘરે દોવા જ રાખવી। ઘરે દોવા માટે એમ ને? મૂલ ચરવા નથી લઈ જતા? ના, એ ચરવા જાય સીમમાં પણ પરવાડ છો રબાઈ જો? રબારી। રબાઈ એમ ને? ખૂબ ખૂબ સરસ, આભાર। તો ભાઈઓ, આપણે આ બીજા નંબરની ગાય છે, અને બીજા નંબરની ગાય તમે જોવો, એનું પેટ, એનું સ્ટ્રક્ચર, એનું રૂપ, આપણે એનું જે હંફક છે એ પણ ખૂબ સારું એવું છે। ભાઈજી, કેમ છો? મજામાં? બસ મજા। શું નામ તમારું? મલાભાઈ ભરવાડ। મલાભાઈ ભરવાડ, ક્યાંથી આવ્યા તમે? સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર, અચ્છા। તો આ ગાય તમે બ્યુટીમાં લઈને આવ્યા કે દૂધ માટે લઈને આવ્યા? બ્યુટી માટે, અચ્છા। કઈ લાઈન કહેવાય આને? ગીર એટલે કોઈ ભાવનગર, બાળવા, એ બધી કઈ લાઈન કહો? નહીં, અમારે ગીર અહીંયા જે ભાવનગર ની લાઈન આવે ને, હા, ત્યાં બધા લોકલ, ત્યાં બધું જ એ જ ચાલે, ભાવનગર લાઈન? ભાવનગર લાઈન ચાલે, અમારે ઝાલાવાડ ની લાઈન, જે બડવાડા, ગૌશાળા, એ નસલ એમ ને? કેટલું દૂધ છે આનું? અને પહેલા વેતરે અત્યારે તો બાકડ છે, 9 લીટર ટાઈમ નું દૂધ હતું। પહેલા વેતરમાં 9 લીટર? 9 લીટર। શું વાત છે! વિયાણા કેટલો સમય થયો? અત્યારે 10 મહિના થયા છે। 10 બાકડ મહિના. હે, અને ગાભણ કેટલા મહિનાની? 3 મહિના થયા છે। ગાભણ થોડું લેટ થઈ હતી? લેટ થઈ ગાભણ। તો પછી આ ગાય હીટમાં આવે તો તમે કોઈ બીજદાનો ઉપયોગ કરો કે? બીજદાન એમ ને? તો બીજદાન કયા વાપરતા છો તમે? ગીર ના હોય ને એસએજી ડોઝ, એસએજી ની એ ટાઈમ બધા કોને સરકારી સિમેન્ટ વધારે વાપરો? સરકારી સિમેન્ટ। અચ્છા, એટલે સમજી લો કે જે સરકાર તરફથી જે ઉપલબ્ધ થાય છે એ તમે વધારે વાપરો? એ વધારે। હા, હા। હવે અત્યારે
ઘણા એવા જે પશુપાલક મિત્રો જે લાઈન ઉપર કામ કરતા હોય હમ. રેડી થોડા બીજા મોગા આપણે જો ઓલી કાબરી એને કઈ કહેવાય એને લીલડી કહેવાય ને કાબરી કહેવાય, લીલડી ના કાબરી છે ને એ? કાબરી છે. તો એ ટાઈમે વધારે થોડુંક એમ બ્યુટી ઉપર વધારે કામ કરતા હોય એટલે તમને આમાં બધું વ્યવસ્થિત રહે એવું ખરું સાહેબ બ્યુટી વારંવાર દૂધી હોવું જોઈએ ને, દૂધે હોવું જોઈએ એમ ને એટલે તમે મેન દૂધ ઉપર વધારે કહો દૂધ ઉપર વધારે દૂધે ને પાછું બ્યુટી ઉપર જવું પડે ને. સાચી વાત છે. અસલ એ બધા ગુણ હોવા જોઈએ ને. હમ. તો આ પહેલા વેતરમાં દૂધ આપ્યું અને 8 લીટર 8 લીટર 8-9 લીટર સમજી લો ટાઈમ નો. હા તો એ જ્યારે આપણે કહીએ કે એનો પીક કહેવાય પીક એટલે સૌથી વધારે દૂધ દેવાની એની ક્ષમતા કહેવાય 8 થી 9 લીટર અને જ્યારે આપણે એને મૂકીએ તારે કેટલું દૂધ હતું એનું ત્યારે 1.5-2 લીટર દૂધ હતું. 1.5-2 લીટર 1.5-2. એટલે સમજી લો કે 3035 જેવું આખા વેતનનું દૂધ કહેવાય ખૂબ સરસ તમે કેટલી ગાયો લઈને આવ્યા હું એક ગાય ને 2 જાફરાબાદી ખડાઈ 2 જાફરાબાદી બુલ છે ખડાઈ છે મારે. પાડ્યું છે આ પાડી. પાડ્યું હા ખૂબ સરસ ગાયો કેટલી તમારા પાસે મારી પાસે 2 જ ગાય. 2 ગાયો એમ ને ઘરે દૂધ પીવા માટે ના હોય ને બસ ખાવા માટે. ખૂબ સરસ આભાર તો ભાઈઓ તમે અહીંયા જોઈ શકો છો એક યુફર છે ખૂબ સરસ એવું રૂપમાં છે અને એક અહીંયા તમે જોઈ શકો છો વ્હાઈટ આ વ્હાઈટ જ કહેવાય ને ગીરમાં વ્હાઈટ કલરનો બુલ સફેદ સુનીલા કિલ્લા અચ્છા હા તો સફેદ કલરનો આ બુલ છે એને સ્વર્ણ કપિલા અને આ આપણી વાછડી આ છે એમના ઓનર શું સાહેબ નમસ્તે નમસ્તે, જય ગુરુદેવ. જય ગુરુદેવ શું નામ આપણું રામ નરેશ શ્રી શ્રી રવિશંકર ગોશાલા શ્રી શ્રી आटोप्लिंग रविशंकर महाराज अच्छा रविशंकर महाराज की गौशाला में से आया था? गौशाला में, कितने- वासद आश्रम, अच्छा कहाँ पर है ये गौशाला वासद वासद। लावड़ी, अच्छा आटोप्लिंग, अच्छा आप वैसे है कहाँ के उत्तर प्रदेश, उत्तर प्रदेश से हम्म। गुजराती आती है आपको फुल वैसे गुजराती है। दूध क्षमता हो सकती है पहले वेतन में पहले वेतर में इसका 10 से 12 लीटर हो सकता है। 10 से 12 लीटर पूरे दिन का नहीं, पूरे दिन का 24 के आसपास आएगा, पॉसिबल नहीं है इतना पॉसिबल हो जाएगा। अभी 2 बरस उस पर है, 2 बरस लिखा दिया हूँ। नहीं ये वेट बेट तो हो गया है ये वेट बेट तो हो गया हम्म। लेकिन अभी एक शुरुआत साल में का 8 टाइम लीटर है। पहले वेतन में जाए तो बढ़िया है खान पीन के ऊपर होता है दूध। अच्छा ये बुल भी साथ आप लेके आए ना जी। स्वर्ण कपिला जी। क्या उसके अंदर खास विशेषता है नहीं, तो वहाँ पर देखो, चलो भाई इधर आ जाओ इधर घुमाओ देख के बोलो। वहाँ से बोलेंगे वही। देखो भाई ये बुल का नाम है पूरा आप देख सकते हैं क्या नाम है भाई हाँ तो सर जी इसके अंदर क्या ऐसी खास विशेषता है उम्र कितनी है लाइन कौन सी है दूध क्षमता उम्र- क्या होगी उम्र इसका 13 से 14 बरस हो गया है। 13 से 14 वर्ष बरस नहीं, महीने 13 से 14 महीने महीने। अच्छा हम्म। और ये हुआ। और बाप कौन है इसका इसका बाप उसने दिया है, इसका बाप डॉक्टर अच्छा आप गौशाला में जी। सेवा ही करते हैं सेवा ना? करते हैं, अच्छा जिससे देखभाल करते हैं। अच्छा अच्छा देखो भाई ये गिर एवं जाफरी के बारे में हमें आइडिया नहीं है क्योंकि हम ज्यादातर हमारा जो बनासकांठा क्षेत्र है वो कांकरेज एवं बन्नी का है महसाणी का है तो आप अपने हिसाब से अंदाजा लगा लो ठीक है उसकी ब्यूटी कैसी है उसका बाप का दूध रिकॉर्ड माँ का दूध रिकॉर्ड कोई आइडिया आपको 24-25 24-25 लीटर ठीक है ये भाई ऑलरेडी बोर्ड में लिखा हुआ है ठीक है 24 यहाँ पर दूध भी लिखा हुआ है सब कुछ यहाँ पर पेडिग्री है देखो और सुंदरता भी अच्छी है स्वर्ण कपिला बुल है अद्भुत है